માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. આગોઈમાં ચાઇના ક્લેનું ખોદકામ કરતા જેસીબી અને ડમ્પર ઝડપાયા. અંજાર ખાણ ખનીજ વિભાગ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી. પૂર્વ કચ્છ અંજાર ખાણ ખનીજ વિભાગ દ્વારા ભચાઉ તાલુકામાં ગેરકાયદેસર ખનન વહન સંગ્રહની ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં આગોઈ ગામે ચાઇના ક્લેની ખનીજ ચોરી પકડાઈ હતી. નબળું કામ. અબડાસાના સણોસરામાં રેલવે ઓવરબ્રિજની દિવાલમાંથી દૂધની જેમ પાણી વહી નીકળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજ નલિયા બ્રોડ ગેજનું કર્યું હતું ઉદ્ઘાટન. કચ્છ માટે ખૂબ મહત્વપૂર્ણ ગણાતા ભુજ નલિયા રેલવે પ્રોજેક્ટમાં બનાવવામાં આવેલ ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે, કારણ કે અબડાસા તાલુકાના સણોસરા ગામમાં આવેલ રેલવે ઓવરબ્રિજની દિવાલમાંથી ધોધની જેમ પાણી બહાર આવી રહ્યા છે. તંત્ર સફાળું જાગ્યું. નેશનલ હાઈવે ઓથોરિટી ગાંધીધામના અધિકારીઓએ વિવિધ પુલો તપાસ્યા. ગંભીરા બ્રિજની ઘટના બાદ કચ્છમાં સ્થાનિક તંત્ર જાણે સફાળું જાગ્યું. તમામ બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારની સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાનમાં લઈ નેશનલ હાઈવેના રાજ્યકક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઇજનેરો દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. દારૂની હેરાફેરી ઝડપાઈ. મીઠી રોહરથી કારમાં પડાને લઈ જવાતા 3.77 લાખના શરાબ સાથે બે પકડાયા. સ્થાનિક પોલીસે વોચ ગોઠવી બુટલેગરની વિદેશી દારૂની હેરાફેરી ઝડપી લીધી. કાર, 2 મોબાઈલ સહિત ₹5.97 લાખનો મુદ્દામાલ જપ્ત. બુટલેગર પકડવાનો બાકી. દેશમાં પ્રથમ વખત સુરતમાં પ્રયોગ. મેટ્રો સ્ટેશન પર ફ્લેટ દુકાનો બનશે. 2 સ્ટેશન પર 7 માળના 2 ટાવર તૈયાર થશે. કુલ 672 ફ્લેટ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવાશે. પ્રોજેક્ટ પાછળ 123.36 કરોડ ખર્ચાશે. એક ટાવરમાં 168 ફ્લેટ થશે. પીટી જાડેજાનો પાસાનો હુકમ રિવોક. અમરનાથ મહાદેવ મંદિરમાં આરતીના વિવાદમાં 5મી જુલાઈએ પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલ્યા હતા. આજે છૂટશે. ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની રાજકોટ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દીધા હતા. એર ઇન્ડિયાના પ્લેનને લેન્ડિંગ વખતે બર્ડ હિટ. એન્જિનની બ્લડો તૂટી ગઈ. 130થી વધુ પેસેન્જરના જીવ અદ્ધર થયા. અમદાવાદ એરપોર્ટ બર્ડ હિટ માટે અતિ સંવેદનશીલ કેટેગરીમાં આવે છે. મુંબઈથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટને રવિવારે લેન્ડિંગ વખતે બર્ડ હિટ થયું હતું, જેમાં સવારે 130થી વધુ પેસેન્જરોના જીવ અદ્ધર થઈ ગયા હતા. શહેર જિલ્લા પોલીસે એકબીજાને ખો આપી. એએસઆઈ પતિ 2 વર્ષથી પરસ્ત્રી સાથે રહે છે. પત્ની 1.5 વર્ષથી ફરિયાદ નોંધાવા ધક્કા ખાય છે. રાજકોટ શહેર અને જિલ્લા પોલીસ મહિલાને ન્યાય અપાવવાને બદલે એએસઆઈને બચાવી રહી છે. મિંછિયા પોલીસ સ્ટેશનના જમાદાર 2 વર્ષથી ત્યક્તા સાથે સંબંધ રાખી રહેતા હોવાનો આક્ષેપ. ગંભીરા બાદ વધુ એક બ્રિજ તૂટ્યો. માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું ને સ્લેબ ધરાશાયી. 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા. ચમત્કારિક બચાવ. વધુ એક બ્રિજ તૂટવાની ઘટના જૂનાગઢની સામે આવી છે. માંગરોળ તાલુકાના આજક ગામે પણ બ્રિજ તૂટી પડ્યો છે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.